વર્ષ 2023ની સાલમાં રાંદેર ખાતે રહેતી મહિલાને સસ્તા ભાવે સોનું અપાવવાની લાલચ આપી ₹11,00,000 ભાગી જઈને છેતરપિંડી કરી હતી. આરોપી 3 વર્ષ બાદ રાંદેર પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. રાંદેર વિસ્તારમાં રહેતી મહિલાને સસ્તા ભાવે સોનું આપવાનું કહી ₹11,00,000ની રકમ પડાવી લઈને ભાગી છૂટેલા શ્રમિકને પોલીસે 3 વર્ષે પકડી પાડ્યો હતો, જેની વધુ પૂછપરછ હાથ ધરી છે. રાંદેર પોલીસના જણાવ્યા મુજબ ગત તારીખ 23 ઓગસ્ટ 2023ના રોજ કોટિયાર્ક નગર ખાતે રહેતી મહિલાના મકાનની સામે બાંધકામ ચાલી રહ્યું હતું. દરમિયાન કડિયાકામ કરતા લવિન જગલા રાઠવા સાથે વાતચીત થઈ હતી. દરમિયાન શ્રમિક લવિને પોતાના વતનમાંથી સસ્તા ભાવે સોનું મળે એવી વાત કરીને વિશ્વાસ કેળવ્યો હતો, તેમજ ₹18,00,000નું સોનું 11,00,000માં લાવી આપશે એમ કહીને મહિલા પાસેથી ₹11,00,000ની રકમ પડાવીને નકલી સોનું પધરાવીને ભાગી છૂટ્યો હતો. આ બનાવ અંગે રાંદેર પોલીસે ઠગાઈ કરનાર લવિન સામે ગુનો નોંધ્યો હતો. ઠગાઈના બનાવમાં સતત 3 વર્ષથી ભાગતા ફરતા લવિનને પકડવા માટે રાંદેર પીઆઈ આરજે ચૌધરીની સૂચના મુજબ હેડ કોન્સ્ટેબલ કિરીટસિંહ રાઠોડને મળેલી બાતમીના આધારે તપાસ હાથ ધરીને લવિન રાઠવાને તેના વતનથી પકડી લઈને વધુ તપાસ હાથ ધરી છે.